એ ભાઈ તમને બીક ક્યારે લાગે? ભલભલા બી જાય ભાઈ. જ્યારે જમતા જમતા ઘરવાળી એમ કહે ને, પેલા તમે જમી લો પછી મારે તમને એક વાત કહેવી. ઓય, આ જો તો સાડી કેટલાની છે? 3500 રૂપિયા. લે, તમને કેમ ખબર પડી? તમે તો હજી જોઈ નથી. કારણ કે કાલે છે ને મારા ખિસ્સામાં 4000 હતા, અત્યારે 500 છે. ઓય, ભગવાને આ 4 આંગળીઓ આપી, એક અંગૂઠો આપ્યો, તો વચ્ચે જગ્યા શું કામ આપી? હા હાટું આપી કામ કરવાનું. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जा। આ મારા પાકીટમાંથી 50 રૂપિયા ઓછા છે. કોને લીધા? મને નથી ખબર હો, મને કઈ કહેતા નહીં, આને પૂછો. હું ઈ રૂમમાં ગઈ નથી એટલે મારું નામ લેતોય નહીં. ઓ પપ્પા, હા તે કઈ વાંધો નહીં, સાંજે બધી ખબર પડી જાય. એ ભાઈ તું ખાલી બાર ધ્યાન રાખીને ઊભો જ તો, એટલે હું તને 50 માંથી 10 રૂપિયા જ આપીશ. પેલી આવનારી પેઢી છે ને એ મરાઈ જવાની છે, એવું કેમ એલા? કારણ કે એને સલાહ દેવા વાળા ગઢિયા જ આપણે હશું. હે લાવ, આ બધા એમ કહે છે કે તમે સારા કર્મ કરો તો સારા ફળ મળે, તો હું તો સારા કર્મ કરું છું, મને કેમ ફળ મળતું નથી? શું ખબર, ભગવાન કદાચ તારા માટે જ્યુસ બનાવતા છે. હાશ, બહુ ગરમી છે, જલ્દી એસી ચાલુ કરો. અરે પણ શાંતિ તો રાખ, કરું છું. આ મારી ઓપનમાં ચેલેન્જ કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય માતાજીને સમજો હામો હામયું કરો એ બંધ કરો ની, ના પાડી હતી તોય રવિવારી માંથી લઈ આવ્યા. પછી માથી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે. એ આજ હું બહુ ખુશ છું. કા કેમ? બસ મારી મરજી.